વડોદરાવાસીઓ 2 દિવસ ઉત્તરાયણની મજા માણી। વડોદરાવાસીઓએ 2 દિવસ ખૂબ જ ઉત્તરાયણની મજા માણી, સાથે પવન પણ ખૂબ જ સરસ હતો। આ વખતે સાથે સાંજના સમયે દિવાળી જેવો માહોલ નજરે જોવા મળ્યો હતો। તો સાથે નાના બાળકોએ પીપુડા વગાડીને પતંગની ઉજવણી કરી હતી, જ્યારે આકાશમાં આતિશબાજી કરી લોકો ઘરના ટેરેસ પર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। કાપ્યું છે ના અવાજ સાથે પતંગની મજા માણી હતી। આકોટા ગોરવા વિસ્તારમાં મોટી સંખ્યામાં પતંગ રશિયાઓએ પતંગ 2 દિવસ ચગાવી હતી, મજા માણી હતી। ગોરવા વિસ્તારમાં તો જાણે લાગી રહ્યું હતું કે આકાશમાં દિવાળી જેવો માહોલ નજરે જોવા મળ્યો હતો, જ્યારે પતંગ રશિયાઓએ પોતાની અગાસીમાં પણ અલગ અલગ ગીતો પર ગરબા રમી રહ્યા હતા। અનમોલનગર સોસાયટી છે ગોરવા વિસ્તારમાં અમે લોકો વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અમારા પોતપોતાના ધાબા પર, અને તમે જોઈ શકો છો કે આખા આકાશમાં રંગબેરંગી પતંગોથી આખું આસમાન ખીચોખીચ ભરાયેલું છે, અને અમે બહુ જ એન્જોય કરી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો, બહુ એન્જોય કરી રહ્યા છે। બધાને હેપી ઉત્તરાયણ।